જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ અત્યારે થાય છે સાંજ અને ધ્રુવેશભાઈને આજે મેગી ખાવી હતી, તો હું અત્યારે મેં મૂકી દીધી છે મેગી. અને કઈ મેગી બનાવી છે ને એ પણ તમને જણાવી દઉં. તો અહીંયા ઘણે જો હું આ મેગી લઈ આવી છું, વેજ મેગીનું નામ છે મસાલા વેજ આટા નૂડલ્સ, બરાબર. અને હું જ્યારે ઘરે મેગી બનાવું ને ત્યારે આ જ મેગી બનાવું છું. આના ઇન્ગ્રીડિયન્ટ્સમાં વ્હીટ ફ્લોર જ હોય છે, જે ઘઉંના લોટમાંથી જ બનેલી મેગી હોય છે, એટલે વાંધો નથી આવતો. આમ તો બીજી ઘણી બધી વસ્તુઓ તો અંદર રાખેલી આવતી જ હોય, પણ આમ જોવા જઈએ તો બને છે મેંદામાંથી નથી બનતું, વ્હીટ ફ્લોરમાંથી બનેલી હોય છે, એટલે બાળકને એટલી બધી પ્રોબ્લેમ ન કરે. આમ તો સારી તો નહીં જ, ખબર જ છે બધાને, પણ મેંદા કરતાં સારી ઘઉંવાળી. તો અત્યારે બનાવું છું મેગી. અને જો અહીંયા કણે આજે ઘઉં પણ આવી ગયા છે, તો હવે આને સાફ પણ કરવા જોશે. આને પીપળાને સાફ કરી અને સરખો સાફ કરવો પડશે. તો બસ ઘઉં આવી ગયા હે ને, તો હવે ઘઉંને સાફ કરીને રાખવાના હે. હજી મને દેણું મૂકવા જવાનું છે, તો દેણું આયરું મેં રેડી કરી રાખ્યું છે. આયરું દેણું તો મેં ભરીને રેડી કરી દીધું છે. એ જઈશું 6 વાગે, હજી અત્યારે ચક્કી ચાલુ નહીં થઈ હોય એટલા માટે. બટ અત્યારે પહેલાં ધ્રુવેશભાઈને થોડોક નાસ્તો કરાવી લઈએ, પછી આગળ કામ કરશું. ચાલો ત્યારે મેગી થઈ ગઈ છે રેડી. શું નથી ખોલતું? હા, ખોલી દો. હાલો, અમે ચમચી લેવેલો. હાલો, પાણી પીવું. હાલ વેલો. ઓકે, આમાં રાખ દે. ઓકે. ચાલો ફ્રેન્ડ્સ, હું થઈ ગઈ રેડી. જો બસ તૈયાર થઈ ગયા, અને હવે બધાય કપડાં ફિટ થવા માંડ્યા છે, કારણ કે મારું વજન વધી ગયું છે થોડુંક. જેટલું મેં ટાર્ગેટ રાખ્યો હતો ને એના આસપાસ આમ તો હું પહોંચવા આવી છું. જો તમને કહું, મારામાં 43 કિલા વજન હતું, ઠીક છે. 43 કિલા વજન હતું, પછી એકદમ શું કહેવાય, તાકાત જ નહોતી બોડીની અંદર. આમ થાક લાગતો ઘણો બધો, ને ઘણું બધું એવું થતું. થાકી તરત જ રહેતી, પછી એનર્જી જ જાણે ન હોય. કાંઈ કોઈ બી કામ કરીએ ફટાફટ થાકી જઈએ, કોઈ જાતની એનર્જી જ ના આવતી. પછી થોડુંક ધ્યાન દીધું, થોડીક મહેનત કરી, થોડુંક ખાવામાં ધ્યાન દીધું, પાણીનો ઇન્ટેક વધાર્યો, કારણ કે મને ખબર છે હું ઘણું બધું પાણી, આમ તો ધ્યાન ઘણું બધું રાખું, પણ તો એ ઘરના કામમાં રહી જ જાતું. પણ હમણાં તો મેં એક્સ્ટ્રીમલી ધ્યાન દીધું, જેના કારણે હવે મારું વજન વધી ગયું છે. અને કેટલું વજન થયું છે કહું તમને, તો મારું વજન થયું છે 53 કિલા. એટલે કે મેં 10 કિલા વજન વધાર્યું છે, અને હજી થોડુંક વધારવાનું બાકી છે. ઓછામાં ઓછું 60 કરવું હોય મને, બસ 60 પહોંચી જાય ને પછી વાંધો નહીં આવે. સો કારણ કે જે પ્રમાણે મારી ઉંમર છે એ પ્રમાણે એટલું વજન તો જોઈએ, તો એટલું હું કરી તો લઈશ જ. અને હું તમારી સાથે એ શેર પણ કરીશ કે મેં કેવી રીતના મારું વજન વધાર્યું છે, બરાબર. હાલો, હવે હું રેડી થઈ ગઈ છું. હવે હું મૂકી આવું ડબ્બો, દેણું મૂકી આવીએ, અને પછી આવીને જોઈ કંઈક જમવાનું બનાવવાની તૈયારી કરશું.
ફ્રેન્ડ્સ 6 વાગ્યા હે પણ ફૂલ તડકો લાગે, એવું લાગતું જ નથી કે 6 વાગ્યા હોય. ને આપણું દેણું રેડી છે, ચલો મૂકી આવીએ.